તમને શું લાગે છે અમને આ શાકવાળારે રકઝક કરવાની કઈ મજા આવે છે? પણ અમને ખબર છે કે કમાઈ નથી શકતા ને તો બચાવીને કમાણી કરીએ, એને તમે કમાણીનો ભાગ જ ગણો. આપણે ત્યાં તકલીફ એ છે કે દરેક વર્કિંગ વુમેન માટે મને કોઈ, હું પણ વર્કિંગ વુમેન છું, પણ એનો અર્થ એ નથી કે તમારા ઘરમાં રહેતી હાઉસવાઈફ નકામી છે અથવા કમાતી નથી. એ માત્ર હિસાબ નથી કરતી એટલો જ એનો વાંધો છે. એને પણ એટલા સન્માનથી આપો. આપણે ત્યાં આપણા ઓફિસમાં કામ કરતી છોકરીઓ આપણને બુદ્ધિશાળી લાગે. મેમ આપણને થાય કે અમારા મેમ બેન છે, કાંઈ બેન છે પણ કાંઈ આમ ધડ ધડ અંગ્રેજી બોલે, આમ સહી કરી નાખે, આમ ચેક ફાડે. આવું બધું તમે વખાણ કરીને ઘરની સ્ત્રીને કીધા રાખ કે મારી બોસ તો આમ છે, મારી બોસ તો આમ છે, આવી બોસ તો આમ છે. એટલે જાણે અજાણે અમારા મનમાં અહીંયા બેઠેલી સ્ત્રીને એમ થાય કે અમારામાં કાંઈ નથી, અમારામાં આ તકલીફ છે, અમને આવડતું નથી, અમને આવડતું નથી. પણ આ વાક્ય બોલ્યા પછી તમે એ કહો કે આ એ સ્ત્રી છે કે જેણે હજી સુધી એના 20 વર્ષમાં એને એક પણ વાર એના અથાણા નથી બગડ્યા. મારા મમ્મીની આટલા વર્ષો એને સેવા કરી છે, મારી નણંદના, મારી બહેનના મામેરા આણે પૂર્યા છે. એમાં કેમ તમને એટલા વખાણ? જેટલું વખાણ તમે બહારની સ્ત્રીઓના કરી શકો છો એટલા પત્નીઓના કરવામાં શું તકલીફ પડી જાય છે? જો સ્વર્ગમાં તમે બહુ સારા કામો કરશો ને તો તમને અપ્સરા મળવાની છે, અમને ખબર છે. પણ અત્યારે બાજુમાં છે એને થોડું ઘણું અપ્સરા તરીકે જોવાનું તો ટેવ પાડો, તો તમે ત્યાં જઈને બિહેવ કરી શકશો ને કે અપ્સરારે વાત કેમ કરાય. થોડી નેટ પ્રેક્ટિસ કરી લ્યો અહીંયા, કારણ કે સ્વર્ગમાં તો તમને શું મળવાની અપ્સરાઓને? તો અહીંયા જે મળ્યું છે ને થોડું જોવાનું શરૂ કરો. એ ત્યાં ઇન્દ્રને કહેશે કે આ ભાઈ વાત કરતા નથી આવડતું, અને અપ્સરાની થોડી ઘણી ચોઈસ હોય ન હોય? વાત સાદી છે કે ઉપરવાળાએ તમને એકબીજા માટે બનાવ્યા છે, એકબીજામાં રહેલી ખાસિયતો જોવા માટે બનાવ્યા છે. સી 10 જગ્યાએ તમે અધૂરા છો અને 10 જગ્યાએ અમે અધૂરા છીએ. આપણા બેયની અધૂરો ભેગી થઈને જ આ જગતને પૂર્ણ બનાવી શકે છે. અને પૂર્ણ એક બાળક રૂપે આ પૃથ્વી પર આવે છે, કુટુંબ રીતે, સભ્યતા તરીકે આગળ આવે છે, વારસા તરીકે આગળ આવે છે. આપણે શું દઈએ છીએ બાળકને વારસામાં? આપણા દ્વેષ, આપણા રાગ, આપણી ઈર્ષા, આપણા સંબંધના અણબનાવો. માત્ર પ્રોપર્ટી, લોકર, જમીન આપી દેવાથી વારસો આપી દીધો એવું માનતા હો તો ભૂલ ભરેલું છે. તમારા સંતાનોને તમારે સંસ્કાર પણ આપવા પડશે કે તમે જે કાળી મહેનતે ઊભું કર્યું છે ને એને સાચવતા આવડતું હોય. અત્યારે તમે જુઓ તમારા બધાના સંતાનો, આપણા બધાના સંતાનોને એ ખબર છે કે ધીરુભાઈ અંબાણી કઈ રીતે મોટા થયા, ગરીબમાંથી પૈસાવાળા કેવી રીતે થયા, એની એમને બધાને ખબર છે. એલન મસ્ક કાંઈ નહોતો અને કેવી રીતે અત્યારે સમૃદ્ધ થઈ ગયો એ એને ખબર છે. કાંઈ વાંધો નહીં બેન, બાળક રડે છે ને, કાંઈ વાંધો નહીં, એને પપ્પા નથી રડતા તો ઊભા થઈને જાજો. બાકી ભલે ને બાળક છે એ કંટાળે ને, એના પપ્પા રડે તમે તારે હળી કાઢીને વયા જાજો, ઊભા જ ન રહે. એટલે તમારા બાળકને ધીરુભાઈ અંબાણી મોટા થયા, ગરીબમાંથી પૈસાવાળા થયા, સન્માનિત થયા એ ખબર છે. એલન મસ્ક કેવી રીતે મોટો થયો એને એ ખબર છે. ઝુકરબર્ગ કયા કપડાં પહેરે છે એ એને ખબર છે. મુકેશભાઈ અંબાણીએ હમણાં જે નીતાબેન અંબાણી વાળું આખું મોટું એમ્પાયર ઊભું કર્યું એ તમારા બાળકને બધી જ ખબર છે. બહુ જ સારું છે કે તમારા બાળકને આટલું જનરલ નોલેજ છે. પણ તમારા બાળકને તમારી ત્રીજી પેઢીના દાદા આ ગામ છોડી અને તમારા અમદાવાદ યુએસએ જ્યાં ગયા, એ ઘર સુધી ગયા, એ કેવી રીતે આગળ વધ્યા, એને કેટલી વિહે હો કરવી પડી, બજાજ સ્કૂટરમાંથી આ સ્વિફ્ટ કાર કેમ આવી, એ તમારા સંતાનને નથી ખબર. ખબર એ પાડવી જોઈતી હતી કે બેટા અત્યારે સીધું જ્યાં મળે છે ને થાળીમાં 5 વાનગીઓ, જેમ આપણે બહુ પ્રેમથી કહીએ છીએ મારે નથી જમવું, એની માટે પપ્પાએ કેટલું બધું કર્યું છે, એની માટે પપ્પાએ કેટલી બધી મજૂરી કરી છે. અને ત્યારે મમ્મીઓને મારે વિનંતી છે
કે પપ્પા આખો દિવસ ઘરની બહાર નથી રહેતા, ઘરના કામ માટે ને ઘર ચાલે ને એની માટે જાય છે, એની થોડીક વાત સંતાનોને કરવાની રાખો. બાકી પપ્પાનું કામ તો આપણે ખીજાવા સિવાય ખાસ ઉપયોગ જ નથી કરતા. કારણ કે શું કરીએ આપણે, બાળકો તોફાન કરે એટલે બાળકોને બીવડાવીએ જ આપણે નાનપણથી, એમ તાર પપ્પાને કહી દઈશું, તાર પપ્પાને કહી દઈશું. એટલે નાનપણથી છોકરાને એવું થાય કે આ પપ્પાઓ છે ને બાંધવા માટે, મારવા માટે, ખીજાવા માટે જ રાખ્યા છે, બીજું કઈ પપ્પાનું કામ જ નથી. બાળક તોફાન કરે છે, કંઈક મૂંઝવણમાં છે, તરત જ જેવા ભાઈ 6:30-5 ઘરે આવે છે અને ભાઈને પહેલું બધું કામ મૂકી દો, પહેલા આને વારો લઈ લ્યો. એ ઓલા ભાઈ આખા દિવસના ટેન્શનમાં છે, મગજમારી કરીને આવ્યા છે, ગરમી છે, સાંજ પડે આવ્યા છે, એટલે સાંભળે ન સાંભળે સટ્ટાક દઈને એક બાળકને ચડાવી દે. એ છોકરાને એમ થાય કે હું કામ ઘરે આવતા છે લાફા મારવા હાટું, ઓફિસમાં રહેતા હોય તો. એટલે બાળક રડતું 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 રસોડામાં જાય અને બાળકને રડતું રડતું મમ્મી આમ સરસ મજાનું આછું લૂંટતા લૂંટતા, મેં તને કીધું તું તોફાન કરીશું, તારા પપ્પા તને ખીજાશે. એટલે બાળકને એમ થાય કે આ યશોદાનો અવતાર કેટલા પ્રેમથી મને સાચવે છે, ને આ ભાઈ જો લાફા વાળી જ કરે, ખીજાવા વાળી જ કરે. આપણે બાળકને ક્યારેય નથી કહેતા કે જેણે લાફો માર્યો છે એ પપ્પા તું સૂઈ જાય ત્યારે ચાદર ઓઢાડવા એ જ પપ્પા આવે છે, માથે હાથ ફેરવવા માટે એ જ પપ્પા આવે છે. તારે એબ્રોડ આવતા દિવસમાં ભણવા જવું હોય ને તો તું જન્મ્યો ત્યારથી તારા પપ્પા એક સેવિંગ એકાઉન્ટ, એક FD મૂકી છે કે 12મા માટે આ, સાયન્સ માટે આ, એને ડૉક્ટર બનવું હોય તો હા, આ એ પપ્પા છે. ચોક્કસ કેસરોલની છેલ્લી રોટલી વખતે મમ્મી એવું કે મને ભૂખ નથી, એ મમ્મીની મહાનતા છે, ચોક્કસ વંદન કરું છું. પણ ઘર આ કુટુંબ આખાનું શર્ટ લેવાના હોય, કપડાં લેવાના હોય અને શર્ટની કિંમત જો 1000 રૂપિયા હોય તો પપ્પા એવું કહે કે મારે કપડાની જરૂર નથી. એ પપ્પાને પણ એટલું જ સન્માન આપવું જોઈએ, એટલી જ પપ્પાની કદર થવી જોઈએ. આપણે ત્યાં શાસ્ત્રોમાં અને બધામાં એક મોટી પ્રોબ્લેમ એ થઈ કે ચોક્કસ જનનીની જોડ નહીં જડે રોલે ગીતો બરાબર છે, તો પપ્પાની ક્યાં મળવાની છે ભાઈ, એની એટલું જ મહત્વ છે. રોટલી વણતા હાથ, 43 ડિગ્રીમાં ગરમ ગરમ રોટલી વણતા હાથને હું વંદન કરું છું, પણ એ જ 43 ડિગ્રીમાં એ રોટલી માટેના ઘઉં લાવતા પિતાજીને ભૂલી જાવ એવું તો હાલે નહીં ને. લોટ છે તો રોટલી કરો જ ને. એટલે તમે એવું માનતા હોય કે બહાર એમને ખાસ કાંઈ મજા આવે છે, એવું નથી. અને તમે એવું માનતા હોય કે અમારે ઘરે કાંઈ બહુ જલસા છે, તો એવું નથી. આ કોરોના કાળ તમારી માટે જ આવ્યો હતો. જે પુરુષો એવો સવાલ કર્યો હતો ને કે આખો દી તું કર છું, 2 વરસ દેખાડ્યું કે અમે હું કરીએ, એ હાટું જ ઉપરવાળાએ કીધું બહુ સ્ત્રીઓ ઉપર અન્યાય તો બેહાડી દો અમને ઘરમાં, જોયા રાખો શું કરે છે. એ તમારો સવારનો ઉકાળો હોય, ખાંજની દૂધનો મેળવવાનો હોય, ત્યાંથી લઈને અમે જ બધા હોઈએ. એટલે એકબીજાની ખાસિયતો જોવાને રાખો. થોડા વખાણ કરવામાં એટલું બધું તમારું જાય છે. તમે જો ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર તમે કોઈક સરસ મજાની હિરોઈન જુઓ તો તમે દિલ આપો, અંગૂઠા આપો. અમે હામાં આવીએ મોઢા હું કામ બગાડો ભાઈ? પીઓ ને, થોડીક સ્માઇલ આપો ને, તો ચામાં આદુ હારું પડશે ને હાન તમારી સુધરશે. કોઈ આલિયા ભટ્ટ, કોઈ દીપિકા, કોઈ ઐશ્વર્યા તમારા ઘરે નહીં આવે ચા બનાવવા, એ તો અમે જ કરશું. તમે માંદા પડ્યા માથે પોતા આ જવાના, ગમશે કે નહીં ગમે. જેની સામે ને સાથે રહેવાનું છે ને એની સાથે સારા વ્યવહાર રાખો. જે તમને જિંદગીમાં કોઈ દી નથી મળવાના ને એની સામે સારા રહેવાના કાંઈ જરૂર નથી.